નમસ્કાર મિત્રો, હું સુભાષ ઠાકોર, ડિસ્ટ્રિક્ટ ન્યૂઝ વલસાડ. આજે મેં તમારી સામે એક એવા શખ્સ, એવા યુવાન, એવી યુવતીને લાવું છું કે એ યુવતીનો સંઘર્ષ અને એનું જે લાઈફ લાઈન છે, સમાજ પ્રત્યેની એની ઓળખ, સમાજ સેવા પાર્ટી. આજે એ સુખાલા ગામની દીકરી છે. હું સગન છું, એ નામ છે કુંજાલી પટેલ. જે કુંજાલબેન, સર્વપ્રથમ તો વી50 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કુંજાલીબેન, રાષ્ટ્રીય સફર અને તમારી એક નાની ઝલક જો પબ્લિકને આપવું હોય તો? 2021માં જ્યારે મારું સ્ટડી ચાલુ હતું, MSc માઇક્રોબાયોલોજીના લાસ્ટ સેમેસ્ટરમાં હતી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ હતી, ત્યારે મેં પ્રથમ વખત તાલુકા પંચાયતમાં ઊભી હતી અને 3026 વોટે હું જીતી હતી. 2021માં પ્રથમવાર તમે તાલુકાની સુખાલા બેઠક પર જીત મેળવ્યું. તમારા પરિવારમાં કેવી ખુશીનો માહોલ હતો અને એક પિતા તમને કઈ દ્રષ્ટિ જોતા હતા પિતા પર? જ્યારે મને 2021માં કોંગ્રેસ પક્ષે મને ટિકિટ આપી હતી, ત્યારે સૌપ્રથમ જ્યારે મેં ચૂંટણી લડી હતી ત્યારે મારા પરિવારનો ખૂબ જ સહકાર હતો અને મારા પરિવારમાં અમે 3 દીકરીઓ જ છે અને મારા પરિવારમાં મારા મમ્મી પપ્પાને અમારા 3 દીકરીઓ ઉપર ખૂબ જ ગર્વ છે અને રાજકીય ક્ષેત્રે એમણે અમને ખૂબ જ સહકાર આપ્યો છે. તમે આ જે પોઝિશનમાં પહોંચ્યા છો ને આજે, તો તમારો કોઈ ગુરુ હશે ને, ગુરુ મંત્ર કે તમારે એ ભવિષ્યમાં હોય ને કે અમારે આ હીરો કે આ નેતા જેવો બનવો છે, તમારું કોણ પ્રેરણા રહી? હું પ્રેરણાની વાત કરીશ તો હું પ્રિયંકા ગાંધીની વાત કરીશ કે હું એમને જોઈને મારા અંદર મને પ્રેરણા મળી છે. તમારા જેવા ઘણા દીકરીઓ પણ આ સમાચાર જોતા હશે, તેમને તમે શું મેસેજ આપશો? ખરેખર રાજકારણમાં ભણેલા ગણેલાની જરૂરિયાત છે અને હું મહિલાઓને ખાસ કહીશ અને દીકરીઓને ખાસ કહીશ કે રાજકીય ક્ષેત્રે પણ દીકરીઓએ આગળ આવવું જોઈએ, કારણ કે ઘણી મહિલાનો અવાજ આજે પણ ક્યાંક ને ક્યાંક ઘરોમાં દબાઈ ગયેલો છે. એ દબાયેલા અવાજને જો બહાર લાવવો હોય તો અમારા જેવી અનેક દીકરીઓએ બહાર આવવું જોઈએ. અત્યારની જે 2026ની ઇલેક્શન ગયું, બહુ ટફ રહ્યું હશે તમારું. કેવો કડવો અનુભવ અને યાદગાર અનુભવ જણાવો કે આ વસ્તુ મારી સાથે થયું ને, તે છતાં મેં પ્રજાની માટે જીતીને બતાવીશ ને તમે જીતી ગયા છો, એ થોડુંક સફળ જણાવો. અત્યારની હાલમાં જે ચૂંટણી થઈ એમાં સૌથી કડવા અનુભવની હું વાત કરીશ તો મેં હંમેશા એક સિદ્ધાંત ઉપર ચાલી છું. જે સિદ્ધાંત છે, મેં હંમેશા મારી પોતાની લીટી લાંબી કરવાનું મેં રાખ્યું છે, કોઈકની લીટી ઊંચવાનું મેં કદી રાખ્યું જ નથી. અને ઇલેક્શનની જે છેલ્લી રાત હતી એ દિવસે રાતે 2:30 વાગ્યાના આસપાસ હું અને મારા મોટાબેન ડ્રાઈવ કરતા હતા અને હું બાજુમાં બેઠી હતી અને જસ્ટ અમે ગામમાંથી ઘરે આવી રહ્યા હતા. એ સમય દરમિયાન કોઈક અજાણ્યા શખ્સ અમારા ગાડીના આજુબાજુ બંને સામે આવીને ઊભા રહી ગયા હતા. ગાડીઓ આવીને બંધ કરી દીધી હતી અને એમણે અમને કંઈક કીધું પણ નહીં, પણ એક ધમકાવવાનો પ્રયત્ન કર્યો હતો. તો મારે એટલું જ કહેવું છે કે 2:30 વાગે રાતે એક દીકરીની ગાડી રોકીને તમે શું સાબિત કરવા માંગો છો? અને આપના માધ્યમથી એ પણ હું કહીશ કે કોઈકના ઘર આંગણાઓમાં ખીલી નાખવાથી જીત નથી મળતી. અડધી રાતે એક દીકરીની ગાડી રોકવાથી જીત નથી મળતી. કોઈક દીકરીના પોસ્ટરો ફાડવાથી જીત નથી મળતી. કોઈક દીકરી વિશે ખરાબ શબ્દો બોલવાથી જીત નથી મળતી. જો ચૂંટણીમાં જીતવું હોય તો લોકોના દિલમાં ઉતરવું પડે. કુંજાલીબેન, તમારી આ હિંમતને હું દાદ આપું છું, પરંતુ હવે જીત તો આસાની તો મળવાની નહીં હતી. એના માટે પ્રયત્ન કરવા પડે, મહેનત કરવા પડે. તમે ભલે પૂછતી જાઓ. હવે તમારા ગામ સુખાલા, તમારા નાના પોણા નવો તાલુકો બન્યો છે, એના વિકાસ માટે ભવિષ્યમાં તમે કેટલી છોકરીઓને તમારા માર્ગદર્શન હેઠળ આગળ લાવશો અને તમારું શું એમ છે? આવનારા દિવસોમાં મારા સુખાલા તેમજ ધોધડકુવા 2 જ ગામ નથી, પરંતુ મારા વિસ્તારમાં જ્યાં જ્યાં અન્યાય થશે ત્યાં આ દીકરી મારા લોકોના પડખે ઊભી રહેવાનું આપના માધ્યમથી હું એમને વચન આપું છું. અને જ્યાં જ્યાં શિક્ષણની સમસ્યા હશે અથવા મારા વિસ્તારમાં સૌથી વધારે જો સમસ્યા હોય તો પાણીની સમસ્યા છે, હજુ પણ અંતરિયાળ વિસ્તારમાં અંદરના ગામડાઓમાં રસ્તાઓ નથી બન્યા, તો હું લોકોની જે પ્રાથમિક જરૂરિયાત છે એ પ્રાથમિક જરૂરિયાત પૂરી કરવામાં હું હંમેશા મારા લોકોના પડખે ઊભી રહેવાનો હું પ્રયત્ન કરીશ. તો મિત્રો, બહેનનું સપનું છે કે નાના ગામથી એક દીકરી ઊભી થઈને આજે ગુજરાત લેવલ સુધી, એમને ભાગ્ય જ કોઈ ઓળખતું નહીં હશે. તમામ અહીંના નાના મોટા વલસાડ જિલ્લામાં લોકો એ બહેનને ઓળખે છે. આટલી નાની ઉંમરે જે બહેનનો સંઘર્ષ છે, બસ બહેનને એક જ મેસેજ આપીશ કે તમે તમારા જેવા લોકોને જોડો અને કોઈ પણ પાર્ટી હોય, આપણે પાર્ટીનો વિરોધ નથી કરવાનો, પણ
દેશનો વિકાસ કરવાનો છે, ગામનો વિકાસ કરવાનો છે. આજે મોરારજી દેસાઈને કેમ લોકો ઓળખે છે? કેમ કે એ વલસાડથી નીકળીને આજે ભારતના પ્રથમ વડાપ્રધાન હતા. બસ એ રીતે કુંજાલીબેનનું ભવિષ્ય ઉજ્જવળ બને એ જ પ્રાર્થના સાથે સુભાષ ઠાકુર, કુંજાલીબેન, તમારો ખૂબ ખૂબ આભાર. દિલથી આભાર ભાઈ તમારો પણ.